ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે ભરતભાઈની. તો ઓમ નમો નારાયણ. કેમ છે અરુણા માસી? હું ભરતભાઈ દ્વારકાથી. તમારી બધી જ રેસીપી જોરદાર હોય છે. હું દરરોજ જોઉં છું અને ઘણી બધી ટ્રાય કરું છું. ક્યારેક દ્વારકા આવો માસી, દ્વારકા આવો ત્યારે યાદ કરજો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ ભરતભાઈ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોઈએ છીએ, તો તમારી પહેલી કમેન્ટ છે. અને તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો આજે આપણે મૂકીએ છીએ મસાલા છાશ. તો થેન્ક યુ, તમે વિડીયો જોઈને તરત કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે લાપસી બનાવી હતી, એમાં છે ટીકે દૂધરેજિયા. બહુ જ સરસ રીતે બનાવી. તમે બનાવી સેમ પ્રોસેસથી મેં બનાવી તો સેમ બની. થેન્ક યુ માસી. ઓમ નમો નારાયણ. આમાં છે ટીકે દૂધરેજિયા એમ. તો લાપસી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે તમે સેમ વિડીયો જોઈને સેમ એ રીતે તમે બનાવી અને સરસ બની એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી તમે જોઈને બનાવી અને સારી બની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કાંદા મુઠિયા બનાવ્યા હતા એમાં પરેશ સંધ્યાબેનની. ગુડ મોર્નિંગ અરુણાબેન. વેરી ટેસ્ટી કાંદા મુઠિયા. ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સી ધીસ રેસીપી. વિલ ટ્રાય ધીસ રેસીપી એઝ આઈ લવ મુઠિયા, ઢોકળા, ખીચું ઇટીસી એમ. સંધ્યા ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ સંધ્યાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે કાંદા મુઠિયા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે તમને ગમી રેસીપી કાંદા મુઠિયા એમ. અને તમને મુઠિયા, ઢોકળા અને ખીચું ને બધું ગમે છે. તો આપણે એ બધું ઘણું બધી જાતનું મૂક્યું છે. ખીચું ઘણી બધી જાતનું મૂક્યું છે. મુઠિયા, ઢોકળા એ આપણે ઘણું બધું મૂક્યું છે. તો હું આશા કરું છું તમને ગમશે. તમે ડેઈલી કમેન્ટ કરતા જ હોય છે. જ્યારે વિડીયો મુકાય ને તમારી કમેન્ટ ન હોય એવું બને જ નહીં એમ. તો થેન્ક યુ, તમે મારી રેસીપી જોવો છો અને તમને ગમે છે એ જાણી આનંદ થયો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને કાંદા મુઠિયા તો ઘણીવાર કેવું હોય કે આપણે મુઠિયા ખાવાનું મન હોય અને ઘરમાં કંઈ શાકભાજી ન હોય તો આપણે ડુંગળી તો હોય જ. તો આ રીતે તમે એના મુઠિયા બનાવી શકો એમ. એકદમ મસ્ત ટેસ્ટમાં લાગશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કેળાનું અથાણું બનાવ્યું હતું એમાં રેખાબેન શંકર. તો મારો સન રશિયા મારે ખબર નથી આમાં હું લખ્યું એમ. તે ત્યાં તમારી રહે છે એમ. તો તે ત્યાં તમારી વિડીયો જોઈને રસોઈ બનાવે છે એમ. ઓમ નમો નારાયણ રેખાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે કેળાનું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે તમારો સન રશિયામાં છે અને તે ત્યાં મારા વિડીયો જોઈ અને બનાવે છે રસોઈ એમ. તો થેન્ક યુ, તમને તમારો સનને મારો વિડીયો આ રીતે કામ આવે છે જાણી મને આનંદ થયો. ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે જે રેસીપી મારી જોઈ અને બનાવે છે અને એ રીતે રસોઈ ઘરે બનાવે છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, દહીં તિખારી આપણે બનાવી હતી એમાં મહેશ નાઈ. અરુણાબેન, આ દહીં તિખારી જોઈને મોઢામાં પાણી આવી ગયું. આજે સાંજે આ રેસીપી જરૂર મારા ઘરે બનશે એમ. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ નમો નારાયણ. આમાં મહેશ નાઈ લખેલ છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે દહીં તિખારી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે આજે સાંજે આ મારા ઘરે બનશે જ. તો આ કમેન્ટ તમે પહેલાં કરેલી છે ઘણો ટાઈમ. તો હું આશા કરું છું તમે બનાવ્યું હશે અને બધાને ગમ્યું હશે એમ. તો મને પાછું કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે હાંડવો બનાવ્યો હતો એમાં ઈલા કુમારી જાદવ. ઓમ નમો નારાયણ. સ્વીટ એન્ડ સુપર ટેસ્ટી અરુણા આંટી. હું ભરૂચથી ઈલા કુમારી જાદવ. જય માતાજી એમ. જય શ્રી માતાજી. ઓમ નમો નારાયણ ઈલા જાદવ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે હાંડવો બનાવ્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યો, તમે કીધું સુપર ટેસ્ટી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે ભરૂચથી છો.
તો મારો વિડીયો તમને ગમે છે, જાણી આનંદ થયો તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ઓટ્સ પેનકેક બનાવી હતી વેજીટેબલ એમાં. તો રેખા રાઠોડ, નમસ્તે માસી, હવે વેકેશન છે તો સવારનો નાસ્તો જલ્દી બની જાય એવી કોઈ રેસીપી બતાવો એમ. ઓમ નમો નારાયણ. રેખાબેન, તમે કમેન્ટ કરી છે ઓટ્સ વેજીટેબલ પેનકેકમાં એમ, અને તમે કીધું કે અત્યારે વેકેશન છે તો નાસ્તો જલ્દી બની જાય એવી કોઈ રેસીપી બતાવો એમ. તો નાસ્તાની રેસીપી આપણે ઘણી બધી મૂકી છે જે ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ એમ, અને એમાં તમે ઓટ્સ પેનકેક બનાવી શકો, તરત જ પલાળીને એમાં તરત જ બની જાય એમ, ઝાઝો ટાઈમ નથી લાગતો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું એમાં. નીતા નિલેશ, તો તડકા છાયાનું કેરીનું અથાણું કેવી રીતે બનાવાય એની રેસીપી બતાવો એમ. ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ગોળ કેરીનું આપણે અથાણું બનાવ્યું તો એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે તડકા છાયાનું અથાણું ગોળ કેરીનું કેવી રીતે બનાવવું એની રેસીપી બતાવો એમ. તો આપણે ચોક્કસ બનાવશું ગોળ કેરીનું, તડકા છાયાનું બનાવશું, ખાંડવાળું બનાવશું. આ વખતે આપણે અલગ અલગ જાતના અથાણા બનાવશું એમ. એક તો હમણાં આપણે ઇન્સ્ટન્ટ અથાણું મૂક્યું જ છે ગુંદા કેરીનું, તો હું આશા કરું છું ગમશે, અને આ આપણે ચોક્કસ બનાવશું તમે કીધું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સરસોનું શાક બનાવ્યું હતું એમાં. જતીન પટેલ, આ સરસોની શાકભાજીવાળાની દુકાનમાં મળે એમ ક્વેશ્ચન પૂછ્યો છે, ક્યાં મળે? મેં તો કોઈ દિવસ ખાધું જ નથી એમ. ઓમ નમો નારાયણ. આમાં જતીન પટેલ છે, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને સરસોનું શાક આપણે બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમે કીધું કે આ શાકભાજીવાળાની દુકાને મળશે એમ. તો હા, તમે કોઈ પણ જે ભાજી વેચતા હોઈએ એ બધાની પાસે તમને સરસોની ભાજી શાક આ મળી જાય એમ. કોઈ પણ જગ્યાએ જે બધી ભાજી વેચતા હોય એની પાસે ચોક્કસ મળી જાય, અને એની પાસે કદાચ ન હોય ને તમે કહો તો તમને મગાવી પણ આપશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. એકદમ ટેસ્ટમાં સરસ લાગીશ તો ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સ્ટ્રોબેરી સિરપ બનાવ્યું હતું એમાં. દર્શી શાહ, તો જય જીનેન્દ્ર, વેરી નાઇસ રેસીપી ફોર સ્ટ્રોબેરી સિરપ, થેન્ક યુ. ઓમ નમો નારાયણ. દર્શી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સ્ટ્રોબેરી સિરપ બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, તો જય જીનેન્દ્ર, તમને આ રેસીપી ગમી એ જાણે આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આ સિરપ તમે બનાવી અને 7-8 દિવસ માટે તો ફ્રીજમાં રાખી શકો એમ, અને વધારે લાંબો ટાઈમ રાખવો હોય તો તમારે એને ફ્રીઝરમાં સ્ટોર કરવું પડે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની કમેન્ટ છે, આપણે ખાદીમ પાક બનાવ્યો હતો એમાં. સાગર સોલંકી, અરુણા માસી, તમારા વિડીયો ખૂબ જ સરસ તમે બનાવો છો, અને અમે કંઈ પણ નવું બનાવવું હોય તો પહેલાં તમારા વિડીયો જ જોઈએ છીએ એમ. ઓમ નમો નારાયણ. સાગર સોલંકી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ખાદીમ પાક બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમી અને તમે કીધું કે તમે મારી રેસીપી જોઈને જ બનાવો છો, તો થેન્ક યુ. મારા વિડીયો તમને ગમે છે અને હું આશા કરું છું આગળ પણ ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી એમ. તો ઘણીવાર એવું થતું હોય છે કે હું અહીંયા સુરતમાં ન હોઉં તો વિડીયો સન્ડેનો નથી આવતો, તો એના માટે સોરી એમ. તો કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.